આપી દે તેવી આગાહી અહીંયા આપી દીધી છે। કાતિલ ઠંડી વચ્ચે હવે રેઇનકોટ પણ તમારે બહાર રાખવો પડશે। ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ થયું છે અને હવે હાડ થીજવતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે। આગાહીથી ફરી એક વખત ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ચૂક્યા છે। હવામાન વિભાગ સહિત નિષ્ણાતોના મતે 28મી ડિસેમ્બર સુધી રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળશે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને દક્ષિણમાં ઈશાનના ચોમાસાનો પ્રભાવ હાલ જોવા મળી રહ્યો છે અને આ બંને પરિબળોના કારણે સીધી અસર ગુજરાત અને રાજસ્થાન ઉપર થવાની છે। ખાસ કરીને મધ્ય ઉત્તર રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભર શિયાળે કમોસમી વરસાદ જોવા મળી શકે છે। आखिरी दिनों की तरफ अगर हम बात करते हैं 26, 27 और 28 मुख्य तौर पे उस समय जो है गुजरात के आसपास जो है एक WD इफेक्ट करेगा और एक इंड्यूस साइसर जो है वो उसका फॉर्मेशन होने की संभावना है दक्षिणी राजस्थान के हिस्से में, जिसकी वजह से जो है हमें गुजरात के कई हिस्सों में जो है लाइट रेन देखने को मिल सकता है। ऑल ओवर જોવા જઈએ તો આમ તો ઉત્તર ગુજરાતને આની અસર વધારે થશે। ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે, એને આ માવઠાની તીવ્રતા વધારે અનુભવાય તેવી શક્યતાઓ છે। બાકીના વિસ્તારોની અંદર હળવા સામાન્ય માવઠા જોવા મળશે। કેટલાક જે રવિ પાકો જે છે એમાં થોડીક વરસાદની જરૂર હોય તો જે કે રાયડો વગેરે પાકોમાં એમાં જરૂર હોય છે અને અન્ય પાકોમાં પણ થોડીક જરૂર હોય છે, જેમ કે ઘઉં વગેરે પાકોમાં, પણ તે પાકોનો ફાયદો થશે અને કેટલાક પાકોને નુકસાન થશે। આવનારા દિવસોમાં ડબલ અટેક જોવા મળવાનો છે। 25 થી લઈને 28 ડિસેમ્બરના 3 દિવસમાં ગુજરાતમાં ડબલ અટેકનો મારો રહેશે, જેમાં રાજસ્થાન સરહદને અડીને આવેલા ઉત્તર જિલ્લાના અને પૂર્વમાં સરહદીય જિલ્લાઓમાં આ 3 દિવસ સૌથી વધુ અસર જોવા મળશે, જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં વધુ અસર જોવા મળી શકે છે। તો આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, નવસારી, કચ્છ, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। તો આ સાથે જે રીતે વાતાવરણમાં પલટો આવવાનું છે તેને ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરી કે ક્યાં ક્યાં અસર જોવા મળશે। મહત્વની વાત, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા એટલે અહીંયા જે આ પટ્ટો જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાતનો આ ભાગ કે જ્યાં સૌથી વધુ અસર જોવા મળશે, તેની સાથે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ તેની અસર જોવા મળશે। એટલે આ 25 થી લઈને 28 તારીખ સુધીનું આ ગ્રાફિક્સ આપને બતાવી રહ્યા છે કે સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળશે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે, મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે, અમદાવાદમાં પણ તેની અસર જોવા મળશે। આગળ જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે, જે રીતે 25 થી 28 તારીખ સુધી અસર જોવા મળવાની તેની આગાહી છે। વહેલી સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। કમોસમી માવઠાની આગાહીના કારણે ધુમ્મસભર્યા વાતાવરણથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। શિયાળાની રવિ સિઝનમાં જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના ઘઉં, બાજરી, બટાકા, રાયડા સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં પલટાથી વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું છે। વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો અને મહત્વની વાત છે, વાદળછાયા વાતાવરણ અને હવામાન વિભાગની કમોસમી માવઠાની આગાહીને લઈને જગતનો તાત ચિંતામાં મુકાયો છે। ધરતીપુત્રોમાં તુવેર, કપાસ, દિવેલા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ તેઓને સેવાઈ રહી છે। વાત કરીએ અન્ય સમાચારોની તો અમદાવાદ શહેરમાં ભર શિયાળે ભૂવો પડવાની ઘટના સામે આવી છે। સામાન્ય રીતે વરસાદની સિઝનમાં ભૂવા પડવાની ઘટના બનતી હોય છે, પરંતુ હવે શિયાળામાં પણ ભૂવો પડવાની ઘટના સામે આવી રહી છે। વિજય રસ્તા પાસે ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે। મહત્વની વાત છે કે ટ્રાફિકની સમસ્યા સર્જાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સામાન્ય રીતે વરસાદની સિઝનમાં રોડ બેસી જવાની કે ભૂવા પડવાની ઘટના બનતી હોય છે, પરંતુ હવે અમદાવાદમાં ભૂવા પડવાની ઘટના સામાન્ય બની ગઈ છે। ભર શિયાળે પણ શહેરમાં અલગ અલગ જગ્યાએ ભૂવા પડી રહ્યા છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે વિજય 4 રસ્તા પાસે જે ભૂવો પડ્યો છે, મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને
બરાબર રસ્તાની વચ્ચે આ ભૂવો પડ્યો છે, જેના કારણે અહીંયા વાહન ચાલકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. દર વખતની આ સ્થિતિ છે કે કોઈ પણ સિઝનમાં હવે તો ભૂવા પડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે છે હવે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે આ ભૂવાને કોર્ડન કરી અને બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગની જે છે આ બેદરકારી સામે આવી છે કે હવે શિયાળામાં પણ આ પ્રકારે ભૂવા પડી રહ્યા છે અને અહીંયા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કુવૈતથી સ્વદેશ આવવા રવાના થયા છે. પીએમ રવાના થતા એરપોર્ટ ઉપર કુવૈતના પીએમ ખાસ હાજર રહ્યા. પીએમ મોદી કુવૈતના 2 દિવસના પ્રવાસ ઉપર હતા. 43 વર્ષ બાદ ભારતીય પ્રધાનમંત્રીનો કુવૈતનો આ પ્રવાસ હતો. વિદેશની ધરતી પર ગુંજ્યું નવસારીનું નામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશની ધરતી કુવૈતમાં પણ નવસારી એમના માટે પોતિકાપણું હોય તેમ નવહારી કહીને સંબોધન કર્યું. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીએ કુવૈતના પ્રવાસ દરમિયાન ગલ્ફ સ્પેક વર્કર્સ કેમ્પમાં કુવૈતમાં કામ કરતા ભારતના વર્કર્સ સાથે ખાસ વાતચીત કરી. અને આ દરમિયાન કુવૈતમાં નોકરી કરતા ગુજરાતના એક વર્કરને પ્રધાનમંત્રી મોદીએ વાત કરતા પૂછ્યું કે ક્યાંના છો. જ્યારે યુવકે જવાબ આપતા કહ્યું કે નવસારીનો છું, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હળવાશના મૂડમાં બોલ્યા કે નવહારી બોલવું પડે ને. સાથે જ નવસારીના ઓંઝલ માછીવાડના યુવક જોડે પણ વાત કરતા જ નવસારીને યાદ કરવાની સાથે ઢોકળાને પણ યાદ કર્યા હતા. ક્યાંના છો? ઓંઝલ માછીવાડ, નવસારી. નવસારી, હા. તો નવહારી બોલવું પડે ને. માનનીય નરેન્દ્ર મોદી સાહેબને ઇન્ડિયન એમ્બેસી અને ગલ્ફસ્પીક કંપનીના સહપરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા શું કામ કરો છો? એચયુએસી ટેકનિશિયન સર. કેટલા વર્ષ થઈ ગયા? 3 વર્ષ. અને ભારતમાં શું ભણ્યા ત્યાં? ભારતમાં એસીનું 12 સુધી. હા, આઈટીઆઈમાં કર્યું? આઈટીઆઈમાં કર્યું. અચ્છા. અને અહીંયા કામ મળી ગયું? કામ મળી ગયું. અચ્છા. તો બા બાપુજી બધા નવસારીમાં રહે છે કે આજુબાજુ ગામડામાં રહે છે? ગામડામાં જ. તો આ બધાને કેમ છો કે બોલતા શીખવાડ્યું કે નહીં? બધાને શીખવાડ્યું ને. કેમ છો? હા. અને ઢોકળા ખાતા શીખવાડી દીધું. ક્યાંના છો? ઓંઝલ માછીવાડ, નવસારી. નવસારી, હા. તો નવહારી બોલવું પડે ને. માનનીય નરેન્દ્ર મોદી સાહેબને ઇન્ડિયન એમ્બેસી અને ગલ્ફસ્પીક કંપનીના સહપરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા શું કામ કરો છો? એચયુએસી ટેકનિશિયન સર. કેટલા વર્ષ થઈ ગયા? 3 વર્ષ. અને ભારતમાં શું ભણ્યા ત્યાં? ભારતમાં એસીનું 12 સુધી. હા, આઈટીઆઈમાં કર્યું? આઈટીઆઈમાં કર્યું. અચ્છા. અને અહીંયા કામ મળી ગયું? કામ મળી ગયું. અચ્છા. તો બા બાપુજી બધા નવસારીમાં રહે છે કે આજુબાજુ ગામડામાં રહે છે? ગામડામાં જ. તો આ બધાને કેમ છો કે બોલતા શીખવાડ્યું કે નહીં? બધાને શીખવાડ્યું ને. કેમ છો? હા. અને ઢોકળા. નકલી ડોક્ટર, નકલી પોલીસ, નકલી સીબીઆઈ અને હવે નકલી આઈટી અધિકારી. વડોદરા એસઓજીએ ઝડપ્યો છે નકલી ઇન્કમટેક્સ ઓફિસર. નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની લાખો રૂપિયા ઠગનારની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2023માં છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં ખેડૂતના ઘરે જઈ ઇન્કમટેક્સ ઓફિસરના સ્વાંગમાં આરોપીએ રેડ કરી. ત્યારબાદ નકલી દવાઓનું વેચાણ કરું છું તેમ કહીને ખેડૂતની રોકડ રકમ સહિત 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈ આરોપી ફરાર થઈ ગયો. પોલીસે મૂળ દાહોદના એઝાઝ શેખને તાંદલજાથી ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હાર્દિક ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે પ્રકારે આ નકલીનો રાફડો ફાટ્યો છે અને નકલી અધિકારીઓ જે પ્રકારે ઝડપાયા છે તેમાં વધુ એક ઉમેરો થયો છે અને જે પ્રકારની આ વિગતો આવી રહી છે, દર્શકો પણ આજ સાંભળીને ચોંકી જશે કે 1 વર્ષથી ફરાર દાહોદનો એઝાઝ શેખ આખરે ઝડપાયો અને એ પણ નકલી ઇન્કમટેક્સ અધિકારી બનીને. અને નકલી ઇન્કમટેક્સ અધિકારી બનીને તેને ખેડૂતો ત્યાં રેડ પાડી 15 લાખ રૂપિયા લઈને તે ફરાર થઈ ગયો. હાર્દિક અમારી સાથે જોડાયેલા છે. હાર્દિક, નકલીનો રાફડો ફાટ્યો છે, નકલી અધિકારીઓ એક બાદ એક ઝડપાઈ રહ્યા છે, વધુ માહિતી શું? બિલકુલથી આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે નકલી ડોક્ટર હોય, નકલી પોલીસ હોય અને નકલી સીબીઆઈ ઓફિસર હોય, જુદા જુદા જે કેટેગરીના જે ભેજાબાજો છે તેઓ નકલી ઓફિસર બનીને લોકોને ઠગવાનું કામ જે છે તે કરતા હોય છે.
ત્યારે આ એક નવી મોડસ ઓપરેટી કહી શકાય, જાણે કોઈ હિન્દી ફિલ્મ હોય અને તેની સ્ટોરી હોય તેમ જો છોટાઉદેપુરનો જે જેતપુર તાલુકો છે ત્યાં એક ખેડૂત છે, સામાન્ય ખેડૂત છે, તેના ઘરે ઇન્કમ ટેક્સની રેડ પડી હતી, જેના કારણે જે ખેડૂત છે તેઓ ચોંકી ગયા હતા. પરંતુ જ્યારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે ખબર પડી કે આ કોઈ ઇન્કમ ટેક્સ ઓફિસર નહીં પરંતુ એક ભેજાબાજ હતો અને તે 15 લાખનું પોટલું વાળીને ફરાર થઈ ગયો છે. ત્યારે લાંબા સમયથી આ જે આરોપી છે તે ફરાર હતો. ત્યારે વડોદરા એસઓજીને બાતમી મળી હતી કે મૂળ દાહોદનો જે આરોપી છે તે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં છુપાયેલો છે. ત્યારે ત્યાં સર્ચ કરતા જે હાફિઝ શેખ છે તે મળી આવ્યો હતો, 1 વર્ષથી ફરાર હતો. ત્યારે અત્યારે હાફિઝ શેખની પૂછપરછ જે છે તે એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે. દાહોદમાં છોટાઉદેપુરમાં ખેડૂતને છેતર્યો તો સાથે સાથે રાજ્યમાં કયા જિલ્લામાં કયા તાલુકામાં કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે તે દિશામાં જે એસઓજી છે તે આરોપી છે તેની પૂછપરછ કરી રહી છે. આભાર હાર્દિક માહિતી બદલ. અંબાજી તાંતા રોડ ઉપર યાત્રાળુઓની ખાનગી બસ ઉપર પથ્થરમારો થયો. મૂળ મહેસાણાના યાત્રાળુઓ અંબાજીથી દર્શન કરીને મહેસાણા પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન અજાણ્યા ઇસમોએ બસ ઉપર પથ્થરમારો કરતા લક્ઝરી બસને મોટું નુકસાન પહોંચ્યું. આ ઘટનામાં 3 જેટલી ખાનગી બસના કાચ તૂટ્યા હોવાની પણ માહિતી છે. ઘટનાથી ગભરાયેલા લક્ઝરી બસના ચાલકો જીવ બચાવી મહામહેનતે દાતા ખાતે પહોંચ્યા. મહત્વનું છે કે અવારનવાર અંબાજી દાતા અને હડાદ માર્ગ ઉપર વાહનો પર પથ્થરમારાની ઘટનાઓથી ખાનગી બસ ચાલકોમાં રોષ વ્યાપ્યો છે. વધુ માહિતી મેળવે શું ફોનલાઈન પર સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ચૂક્યા છે. મહેન્દ્ર, જે પ્રકારે આ વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવે છે બસો પર, કેટલા સમયથી આ પ્રકારનું કૃત્ય થઈ રહ્યું છે અને ખાનગી બસ ચાલકોમાં આ ઘટનાને લઈને રોષ છે, તેઓ શું કહી રહ્યા છે? જી બિલકુલ હેતુ આપને જણાવી દઉં કે જે રીતે હાલ તક અંબાજી દાંતા અને અંબાજી હડાદ માર્ગ ઉપર જે રીતે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થર મારવાની ઘટના થઈ રહી છે તેને લઈને અંબાજી આવતા યાત્રિકો છે, યાત્રિકોમાં ભારે ભયની લાગણી ફેલાઈ છે અને ખોફ મહેસૂસ કરી રહ્યા છે. રાત્રે જે છે યાત્રિકો અંબાજી આવવાનું ટાળી રહ્યા છે તેવી પરિસ્થિતિ હાલ તબક્કે જોવા મળી રહી છે. જે રીતે ગઈકાલે રાત્રે અંબાજી દાંતા વચ્ચે જે છે 3 લશ્કરી બસો અંબાજીથી પસાર થઈ અને દાંતા જઈ રહી હતી ત્યારે તેના ઉપર પથ્થર થતા તેને કાચ તોડ્યા હતા અને ડ્રાઈવરની સહમત સૂચકતા અને ગાડીને દોડાવીને છેક દાંતા સુધી પહોંચ્યા હતા. ત્યાં જઈને હાશકારો લીધો હતો. જો કે હાલ તબક્કે કહી શકાય છે કે આ 3 લશ્કરી બસમાં છે જે મોટી નુકસાની થઈ નથી, તેથી તેમને કોઈ પોલીસ ફરિયાદ પણ કરી નથી. પણ ચોક્કસપણે કહીશ કે આ પહેલા પણ છે અંબાજી હડાદ માર્ગ ઉપર પણ 2 બસો ઉપર ગાડીને કાચ તોડવાની ઘટના બની હતી. આ રીતે અવારનવાર અજાણ્યા શખ્સો દ્વારા જે છે એ ગાડીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. ખબર નથી પડી કે લૂંટના ઈરાદે કરી રહ્યા છે કે યાત્રિકોને ખોફ ફેલાવવા માટે, હેરાનગતિ કરવા માટે કરી રહ્યા છે. પોલીસ આ બાબતે પોલીસને જાણ કરે છે. પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે, પણ અજાણ્યા શખ્સો કોણ છે કે બહારથી આવી રહ્યા છે તે જ હજી ખબર નથી પડી રહી અને કોઈ પણ જે અજાણ્યા શખ્સો હજી સુધી પકડમાં આવ્યા નથી. અને આ દિન પ્રતિદિન જો ખોફ વધતો થશે તો આગામી સમયમાં એવું લાગી રહ્યું છે કે અંબાજી યાત્રિકો આવે છે રાત્રિ દરમિયાન એના અંદર ભયનો માહોલ ચોક્કસપણે જોવા મળશે. તેથી કરીને જે અજાણ્યા શખ્સો છે તેને તાત્કાલિક ધોરણે તપાસ કરીને પકડી પાડવામાં આવે તેવું પણ યાત્રિકો સૂચવી રહ્યા છે. જી હેતુ. આભાર મહેન્દ્ર માહિતી બદલ. ભાવનગર શહેરના વડવાનેરા પાસે તોફાની તત્વોએ કરેલા પથ્થરમારાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાત્રિના સમયે વડવાનેરા હોટલ વાડિયા પાસે આવેલા નાસ્તાની લારી ઉપર તોફાની તત્વોએ તોડફોડ કરી હતી. તોડફોડ બાદ તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો. સમગ્ર ઘટના અંગે નીલમબાગ પોલીસે સત્તાવાર ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. વડોદરાના વાઘોડિયામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે કે જેમાં અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી બાઇક ચાલકનું મોત થયું છે. રવાલ ગામના 20 વર્ષીય સંજય મકવાણાનું મોત થયું છે. ખંડા રોડ ઉપર અકસ્માતનો બનાવ બન્યો. વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતદેહને જરૂદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. ભાવનગર શહેરમાં પણ અસામાજિક તત્વો બેખૌફ થઈ રહ્યા છે. આંબાચોક વિસ્તારમાં શનિવારે એક યુવક ઉપર 3 થી વધુ શખ્સોએ હુમલો કર્યો. ત્યારબાદ આરોપીના ઘરમાં આગ લાગી. આગને કાબૂમાં લીધા બાદ ફરી એક વખત રવિવારે આરોપી પિતા પુત્રના ઘરે આગનો બનાવ બન્યો. આગની ઘટનાનું રહસ્ય ઘૂંટાયું છે. હવે આરોપીઓના ઘરે આગ લાગી કે લગાડવામાં આવી તે મામલે પોલીસ તપાસ બાદ સત્ય હકીકત બહાર આવશે. મોરબી ઉમા ટાઉનશીપ પાસે શનિવારે બેફામ કાર ચાલકે 3 લારી અને 2 બાઇકને અડફેટે લેવાના મામલે સિટી 2 ડિવિઝન પોલીસ મથકમાં સ્કોર્પિયો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસે મુન્ના રાવલ નામના કાર ચાલકની ધરપકડ કરી છે. કાર ચાલક નશાની હાલતમાં હોય અકસ્માત સર્જવાની કબૂલાત આપી હતી. કાર ચાલક આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું છે.
31 ડિસેમ્બરને લઈને સરહદીય વિસ્તારની પોલીસ સક્રિય થઈ ચૂકી છે. બોર્ડર પરથી રાજ્યમાં દારૂની હેરાફેરી અટકાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા બોર્ડર ઉપર ડ્રોનથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 31ને લઈને જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા દ્વારા ઘાવડિયા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. બ્રેથ એનાલાઇઝર વડે વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવે છે, તો ડ્રોન કેમેરા વડે પોલીસ દ્વારા બોર્ડર પર નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર છે ઘાવડિયા ચેકપોસ્ટ. રાજસ્થાનથી નશાનો વેપલો ગુજરાતમાં ઘુસાડવામાં આવે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરતી જોવા મળે છે. જિલ્લા પોલીસ વડાની સાથે ડીવાયએસપી ડીઆર પટેલ સહિત સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજીની ટીમ પણ આ ચેકિંગમાં જોડાઈ હતી. બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં ખાતરની અછતને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને આડે હાથ લીધા. ગેનીબેન ઠાકોરે સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે સંગ્રહખોરોને છાવરી રહી છે સરકાર. ખાતરની સંગ્રહખોરી પર સરકારનું નથી કોઈ કંટ્રોલ. કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ડબલ એન્જિનની સરકાર છે, છતાં પણ ખેડૂતોની માંગણીને કોઈ ન્યાય મળતો નથી. સંગ્રહખોરો સામે કાર્યવાહી કરવા ગેનીબેને માંગ કરી છે અને આ સાથે જ કહ્યું કે લોકસભામાં પણ ખાતરની ઘટ મુદ્દે ચર્ચા થઈ છે. જે સંગ્રહખોરો છે એ સંગ્રહખોરો ઉપર કોઈ જ સરકારનું નિયંત્રણ નથી. મોટા પ્રમાણમાં 2 નંબરમાં ખાતર એડવાન્સમાં ખરીદી લે અને પછી ખેડૂતોને ડબલ ભાવે એ ખાતર આપે. એટલે જે સંગ્રહખોરો છે એ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે સંકળાયેલા છે, અથવા એમની રેમ નજર છે, અથવા એમની પાછળ જે પગલાં લેવા પડે એ નથી લેવાતા. એના કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાણા છે.